રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. રામ રામ. સવારના કેટલા ખબર? 5 વાગ્યા. 5 બધા તૈયાર થઈ ગયા. બધા તૈયાર થઈ ગયા. આજ બધા જાય છે અમે ચોટીલા. ચોટીલા જાવ. હા, ચામુંડ માતાજી પગે લાગવા વહેલા નીકળી 5 વાગ્યા તૈયાર થઈ ગયા. બધા જાય છે. બે બેનું ફણે જુઓ અમે બધા માં અને બાપ મોટલા રી બાકી અમે બધા જાય. બધા ચોટીલા જાય. જો કંઈક તૈયાર થઈ ગયા કંઈક હજી થાય તૈયાર થઈ જાય એટલે નીકળવું. શ્રી કૃષ્ણ. બધા તૈયાર થઈ ગયા. હું બનાવી લીધું બ્લોગ બનાવી લીધો. આપણે બીજી વાર બનાવો ને બદલાવો કામ. અને જો બેન ને બધા તૈયાર થઈ ગયા. પીવું થઈ ગઈ. આથી બેન હવે ઉઠા હારીને ગાડી તૈયાર કરી દીધી. ભાઈ તૈયાર થઈ ગયો. હાલો 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 બધા છોકરા તો કયું ના જોતા. હા, કમ્પ્લેટ ઉભા. હા, તૈયાર થઈ. એ માર્ગમાં ઉતારતા ઓલો ઓરાવતા આવજો, ઉતારતા આવજો કામ. એ વાતુડા બેન, જય શ્રી કૃષ્ણ કયો હરખા. કાલ બર્થડે કીનો હતો? હે, હાલો 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 આધો બુમ્મા. હે બુમ્મા. હાલો, આમાં હે ને લાઈટ કરતા મન ન થાય એવડી, પણ બધા છોકરા ચામુંડ માની જય બોલ દો. હાલો બોલો, ચામુંડ માતા કી જય. હાલો હાલો જાય. હાલો, રાજકોટ પૂગવા આવ્યા એટલે પૂગવા દેખાય છે. આમ પૂગી આવ્યા અને વાયકા કેટલા 8:30 નથી હોય ની 8:30 વાગે લગભગ રાજકોટ વધતી જા. હું નાસ્તો પાણી કરવું પણ હવે જીરીક છોકરા હોતા ને આગળ જાય ને તો નીંદર પૂરી થઈ જાય. અને મારું મોઢું આવતું ના આવતું, મેં આમ ઘણો ઊંચો રાખ્યો હવે તો વાંધો નહીં. હાલો, અહીંથી રાજકોટ દેખાય છે અને અમે હે ને વેલા હાલતા હતા. બેન અમારા છોકરા બોકરા અને હાય જો ભવ્ય કઈ કે અને પણ બધા છોકરા હોતા હે. અહીંયા પલક હોતી જો નીંદર આવી ગઈ હે. આથિયા બેન હોતી કે એટલે થોડાક આગળ જાય ને પછી નાસ્તો કરી પછી ઉઠાડીએ. જેવું વાગ્યું હોય અમે રાજકોટ ને ચોટીલા વચ્ચે હોય અને છોકરાને જતા મોજ આવી ગઈ. હા, અને અમારે છે ને જરાક ફ્રેશ થવું હોય ટૂંકમાં અમે છે ને હવાને લોગા કપડાં બદલાવીને હાલતા થતા કોઈ માથું મોરાથી એવું કામ છે અને નાસ્તો કરવો છે. જો હવે છે ને અહીંયા હાઈવે છે ને અહીંયા પડખે હોટલ છે, નાસ્તો કરી લે. હે હોટલ હે ને નાસ્તો તો રવભાઈ માથું ને બધું ઓરાવી બાકી થઈ ગયા. હાલો બધા નાસ્તો કરી ગયા. જો ગોઠવાઈ ભવ્યભાઈ ને હાલે અને આ તો બેન ટેબલ પર ઘુમરા મારે. પછી થાકી રે તમે એમ કે વાહ નહીં યાર વાહ નહીં યાર.
થકવી લે બધા ઉડે દે યાર હા ભાઈ કેમેરા મેં બીજી રાત તો કરવી અમારે યાદ બિસ્કિટ ખાવી આદત ખાવું બધા નાસ્તો કર્યો હવે જો ચા પાણી હાલે છે ઓલા બધા રમે છે તો બરાબર ચા પી લઈને તો પછી નીકળી અને હવે અહીંથી ચોટીલાને પલ્લો ખબર 15-17 કિલોમીટર જાજો પલ્લો નથી ચા પાણી પી નીકળી અડધી કલાકનો રસ્તો હવે માંડ છે વાગીને તો ઘણા ગયા શું મેં પીવો ચા માતાજી જો ડુંગર દેખાઈ ગયો જોઈએ છે સીડી દેખાવા માંડ્યો હવે તા આવડા ડુંગર ઉપર ચડવા છે ભવ્ય કોણ થાકે જોવું જો હે હા જોવાનું થાહે હવે હે ને આપણે ફાઇનલી ચોટીલા પૂગી આવ્યા હોય આધુ હાય અને હાલો હવે હે ને ચોટીલા ડુંગર દેખાડ્યું પણ અટાણે તો ભીડ હે આમ ગળદી હે બધામાંથી નહીં દેખાય ઉપર જતા હોય બધું તમને દેખાડ્યું એ રીતે જો હમણાં હોય અટાણે હમણાં છે હવે હે ને દેખાય હે પર્વત પણ હરખો નહીં દેખાય જો ઓલું દેખાય નહીં ન્યાય ચડવાનું છે આટલું આપણે એટલું તો નામી ના કહેવાય નામી જ કહેવાય ને હું તો આ ઘણી વાર ચડી ગઈ હું તો એકે વાર નથી ચડી એટલે એક કહેવાય ભલક હે ટકા નથી ચડી ઓહો હાલો પાર્કિંગમાં ગાડી રાખી અને માતાજી એ દેખાય હામાં જો તેદી હે ને અમદાવાદથી આવતા હતા ને તેથી મારું બહુ મન હતું માતાજી આવવાનું પણ તેદી હુકમ નહીં હોય ને આજ હુકમ થઈ ગયો એટલે આજ પગે લાગી આવી અને ગાડી જરાક પાછળ રાખે છે બેન એના વિડીયો અલગથી ઉતારે અને અહીંયા હે ને હજી વેકેશન છે ને એટલે ગાડીઓની એકદમ ટ્રાફિક છે મારે અલગથી ચેનલ સબસ્ક્રાઇબ કરજો બગાવે હે બેન તા હું ઓલા સ્નેપ હાટ નહીં બેન સ્નેપ નહીં આ તો રોગો સ્ટેટસ યાદી રહી ગઈ યાદી તા આનથી યાદી બસ કેવી હોય ગાડી પાર્કિંગમાં રાખી અને હવે અમે હાલ ઈ તો હવે છાયો ગોતવા ના હોય તપી ગયા ને હાલો ડુંગર ચડાઈ જાય તો બધાને ખબર પડે અમારા વાતોડા બેન ની હે વાતોડા બેન થાકી થાકી તું તો ચડી ગયો તો ભાઈ જોઈ હાલો હવે કેટલાક ગુરુ શિખર ગુરુ શિખર થાય ના હાથો જ પગથિયા હતા આયા 99 તોય ના થાય એમાં હે ને લાંબા ને વડા હતા વિચાર લાંબા હાલો આપણે હે ને અહીંથી પ્રસાદી લઈ લીધી છે અને હવે મંડી હે ને ડુંગર ચડવા 10:30 થઈ ગયા અડધી કલાક થાય ચડતા પછી હવે છોકરાઓને થાક ઉપર હે કેટલી વાર લાગે ઈ હાલો હવે હે ને માતાજીના દર્શન કરવા જાય અમે તમને દર્શન કરાવી જો અહીંથી આપણે સીડી ચડવાની છે હાલો બહુ તડકો તો નથી જય માતા છોકરા તો ભાઈ અટાણે તો હે ને વાજો વાજ ગયા હે અમને ક્યાંય આપડવા દેતા નથી બધા મોર વે જાય છે અમારી હવે કેટલેક સુધી પૂકે એનું કઈ નક્કી નથી બાકી અટાણે તો હે ને વાજો વાજ ગયા હે જોઈ કેટલેક થાકી રહી હાલો ધીરે ધીરે જવા દે
આધી હાલે આધી નહીં ઉતારવી હાલ 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 જો વાહે નમીને જાનો હાલ 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 એ એક પગથી ચડાઈ ગયું હે આ વાહ વાહ નજારો કેમ છે એનો જોઈ લ્યો હે અહીંથી પાર્કિંગ ક્યાં રહી ગઈ જરા ગાડી એ વાહ રહી ગઈ જોતા પાર્કિંગ ને એટલો બોલો હોય ત્યાં ગાડી રહી ગઈ અમે અહીંયા આવી જાઓ ખબર આપણી ગાડી દેખાય દે અહીંથી દેખાય હા યુટિલિટી ઓરલી કહું બેન અહીંથી દેખી ગઈ નજારો પણ કેમ છે બેન અહીંથી હે ચોટીલાનો હાલ પગથિયા હે ને હવે અહીંથી જ તાળા વધારે આવી જાઓ તામ તાળા છોકરા પણ બધા મોર પૂગી ગયા હે હજી ક્યાંય પલક હે અમારે ભેરે બાકી ઓલા તને તો મોર પૂગી ગયા ક્યાંય પોરો ખાતા હોય તો વચમાં ભલે બાકી હજી અમને ક્યાંય ભૂચકા નથી અમે તો અડધી કલાક છે ભૂગી ગયા પોણી અડધી કલાક છોકરાઓની બીક હતી એને બદલે ઢોલિયો અને મંડળ પલક તરીકામાં કરી હતી આધુ ને તેડા બ્લોગ બનાવતી હતી રેલ બનાવતી હતી આ ત્રણ અમારી બોર પૂગી ગયા દર્શન કરીને બેઠા અડધી કલાક થઈ ગઈ ત્યાં બેઠા ને બેટા કેમ આવ્યા અને હે ને ભવ્ય માનું કે ખબર આ અડધી કલાક થી નતા આવતા ને તો એ કે આપણે ખોવાઈ ગયા હું તો અને એમ કે હે ને એની એવો પ્લાન બનાવ્યો હતો કે એને એમ કહીને ઉપર જઈને આપણે વયા જાવ હા નીચે નીચે ના નીચે જ ના દર્શન કરી આવો હાલો બીજી વાર પાછા હાલો હવે ફોન લગભગ અલાઉડ જ છે અંદર વાંધો નથી એટલે તમને દર્શન કરાવી અમે દર્શન કરી બાયું જવાનું ઓનકોમથી છે હું જરાક છેટો અને એણું આવી એટલે અમે અંદર બાબુ કુલર હે यहाँ બે અંદર કુલર હે સાઈડમાં ઊભી તમે શૂટિંગ ને લઈ યાર બાપુ કુલર હવા કેવી દે તમને દર્શન કરાવી દીધા અને અહીંયા કોઈ વિડીયો કે ફોટો કે લેવાની કંઈ મનાઈ છે નહીં મસ્ત એવું કુલર છે ઠંડી હવા આવે અહીંયા ને ભાઈ ફોટો વિડીયો લેવાની કંઈ મનાઈ નથી પણ આમ સાઈડમાં ઊભીને તમે ફોટા લ્યો એમ ગરદી ન કરો એ આટલું ખાલી સૂચના છે બાકી તમે ભલે ફોટા લ્યો વિડીયો લ્યો ગમે લ્યો એ બધી છૂટછાટ છે હાલો અમારે દર્શન થઈ ગયા અને તમને દર્શન કરાવ્યા હવે આમ જાય બધું જોઈ અહીંયા છે ને નારિયેળ વધારવાનું હે એક જ જગ્યાએ બધા વાહ જય મા ચામુંડા નારિયેળ વધારી દીધું હા નારિયેળમાં છે ને ચૂંદડી હોય બીજો પ્રસાદ હોય ચૂંદડી હોય ને અહીં બાંધી દેવાનું નારિયેળ અહીં વધારી દેવાનું હા લઈ જાવી હોય તો અહીંથી છોડી લેવાની લઈ જવાની આપણે આ લઈ જાવી હોય પ્રસાદની તોય લઈ જઈ શકી હજી 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 ઓલી ઓલી હે કીધી હા હા જો ચડાવવાનું કંકુ ડાબલી હોય ઘણું હોય નહીં હા
પછી કોઈ નવું વાહન લીધું હોય ને અહીંયા પગે લાગવા આવે ને માતાજી માનતા હોય ને તો ચૂંદડી લઈ જાય વાહનમાં બંધ. હાલો હવે હે ને વાં બેહી ઓલા બધા જો વાં બેઠા હોય. કેટલા ફોન કેટલા હે ખબર? 1 2 3 4 5 5 ફોન ને પાંચેમાં લગભગ બહુ ફોટા હે નહીં હોય બધે. હજારે ફોટા પાડી લીધા હજી હે આજ ન જો એક પોસ્ટ ને 5 ફોટા હે. એક પોસ્ટ ને આવી રીતે એની ને 5 પોસ્ટ ને ફોટા હે. પાંચ ફોટા હે અને મજા ગાલે ફોટા પાડી બેઠા હે. હાલો હવે તરહા થયા હે બધા. પાણી પીવાની જરૂર છે નથી? હા તે હાલો. હવે હે ને દર્શન કરી લીધા બધાએ. ફોટા કંઈક પાડવા નતા એ પાડી લીધા. વાગ્યા કેટલા ખબર? 12:30 થયા હે. આપણે 1 કલાક જેવો ટાઈમ થયો. 1 કલાક માથે થયું. ટૂંકમાં ચડવામાં તો 15-20 મિનિટ જ લાગી હતી. છોકરાઓને અમારા ગાયને બીક હતી. એ ગાયને અમારે મોર ચડી ગયા હતા. હા ઉતરવામાં એટલે અઘરું ના લાગે. હા બ્રેક ના દઈએ. હવે હાથ નીચે રાખો થોડાક તમારા. ધીરે 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 ધીરે. હવે થાકી માં તેડી લ્યો. અહીંયા આપણે હે ને મજા. ફોન તમે ગમે અહીંયા લઈ જાઓ, શૂટિંગ ઉતારો, ફોટા પાડો, એ બધી મજા. કઈ રોક ટોક જ નહીં. કોઈ જાતની રોક ટોક જ નહીં. દર્શન કરીને ઊભો ઘડીકવા નિરાતે દર્શન કરો, નો ટેન્શન. હા કુલર હાલતા હતા અહીંયા તમે બેહો. જોકે માણસ એવી છૂટ હોય એટલે ગરદી કરે જ નહીં. એટલે એવી છૂટ હોય એટલે ગરદી થાય નહીં. કારણ કે ફોટો પાડવાની, વિડીયો બનાવવાની બધી છૂટ થાય. નિરાતે દર્શન થાય, બધું નિરાતે મોજ તમારે. હા હાલો હવે તો હે ને ઉતરવા આવ્યા અમે હેઠા. હાલો હવે હે ને ખરીદી હાલે હે. એને હાલ નથી દેવો ભરા. ના 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 એ ભરા હવે. પ્રિયલ તો પાછી શું કહે આ લેવું મારે, આ મારું સપનું હે. અમારા વાતોડા બેન ના નખરાજી હોય ને દે. હું જોઈ હે આદિયા કે દે જો કે દે. એ દડામાં મૂંઝાણી બે. બાયુ હે ને આમાં નોખી દુકાનમાં વયું રહ્યું જોવામાં, લેવામાં ચડી ગયું. અને અમે હા ઊભી હું બીજું કઈ નહીં, ઊભી થાકી દઈ. કારણ કે દુકાનમાં કઈ બેહવાની નથી, જગા જડે નહીં. ઘર ચક બધું આમ જોતા તમે હે પછી ગમે એ વસ્તુ કોઈક લઈ લે સંભાળના પૂરતું. બાકી કારણ વસ્તુ તો શું કઈ લેવાની હોય નહીં. પણ એમાં એમ થાય કે આપણે ચોટીલા કે ગમે ધામે ગયા હોય તો એમ થાય કે સંભાળના પૂરતું લઈ લે. બધી યાદાવરી દુકાનો જોતા જાય, કઈ ગમે ને તો લઈ લઈએ. કોઈને કઈ લેવાનું નથી, હજી બધા જોઈએ જ છે. લીધું કઈ? શું લેવું તારે? હે સિગરેટ હે તો ઓલો કિચન એ લેવું.
તો બેન એનો ઘડી વાર બેન મૂંગી બહુ હોય હવે હું ના દાગીના જેવા બાપુ તમારા માટે બધમાં હું તમારા બધમાં આખી દુકાન મેં લઈ લીધી હે બગસરા નહીં નથી પૂછાતા જતા બધું મારું ને લઈ લીધું. આ કોઈ પહેર્યું હોય તો કોઈ એમ નથી ખોટું હોય એમ હો પહેર્યું હોય તો કોઈ એમ નથી ખોટું હોય કે એવું જ છે આવશે હા પછી થોડોક ટાઈમ પહેરે એટલે ઓલું કારું થઈ જાય પછી ખબર પડી જાય જોતા ઓલું જમણું કવડા કવડા થાય હા જોતા હા હું જ લાગે ને હે બેને આખી દુકાન લઈ લીધી કા દુકાન લઈ લીધું. Dress તો બહુ નથી ખબર. નવી લીધી છે. ધોતી લાવો તો લઈ જજો. હા હું એને કહું ને એ જ લે ઓલું હા મોર્યું ને હા અમે હે ને બાપ દીકરી બે ગાડી લેવા ગયા હતા અને ઓલા બધા આમ પહાડ હાલીને આવે હા ટે બજાર હે બધા આવે થાય કે ના એટલા તડકો અને આ બધું જોઈ ટૂંકમાં દુકાનમાં જોઈને હવે આવે છે હાલો અમારા ભોઈઓભાઈ છે ને બ્લોગ ઉતારવા આવે છે અને અમે બધા છે ને ખાલી પ્લેટું લઈને વાટ જોઈને બેઠા હોય આવે છે ઓર્ડર દીધો હા ઓર્ડર દેવામાં કન્ફ્યુઝન બહુ હું ખાવું નહીં નહીં એક માણસ એવું હોય હોવું જ જોઈએ આવીને ફટને બધા હાટુ ઓર્ડર દઈ દેવું જોઈએ અને હા બધા થઈ કાંઠે અટાણે ઉપર ચડ્યા હતા પછી ભૂખા થયા રેખડા હતા એમાં ભૂખ લાગે એટલે ભૂખ લાગી ગઈ ભૂખ લાગે અને પાછું સવાર વહેલા ઉઠ્યા હતા એને થોડોક ઠાકોર લાગે હવે ભાઈ અમારો બ્લોગ ઉતારીએ અમે બધા ખાઈ ખાવાનું આવીએ તો હું એ કીધા ખાઈ ગયા તમે શાંતિ બ્લોગ ઉતાર્યો ના ભાઈ દીધું આ ચાલો ફૂલ મજા તો ફૂલ આવી પણ ખાવાનું ના ભાવે એવું મગાવે મામા નાસ્તો ખાવો હોય ને આપણે કઈ કે શાક રોટલી ખાઈ કઈ નહીં હજી આવે છે ઓલફરે ગયા ને એકવાર તો મસાલા પાપડ છોકરા ખાઈ જ લેતા અમદાવાદ થી આબુ ગયા ને મામા ખાતા હા મામાને બહુ ભાવતો પછી આ જોઈને તો પલક ઘેર બહુ બનાવતી ના બેન અને અમારા આધ્યા બેન સુઈ ગયા હે જોઈ નીંદર ખરોડે નામે મને ખાવ નથી ખાવું મને ખાવાનું આવી ગયું હોય શાક ને રોટલી બીજું કોઈ નથી ડુંગળી મેં મસાલા પાપડ નથી ખાધો મસાલા બધું હેઠે રાખીને પાપડનો બટકો ભરી મસાલા લઈને ખાધો રોટલી ને શાક વારે હાલો કોઈને ખાવું હોય તો